નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 16 શૈલ્વી પંકજમ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, શૈલ્વી પંકજમ જે પાઠ છે એના લેખકનું નામ ઈવાડેવ એટલે કે લેખક પ્રફુલ્લ નંદશંકર દવે. ઈવાડેવ લેખકનું ઉપનામ છે, પરંતુ એનું આખું નામ શું છે કે પ્રફુલ્લ નંદશંકર દવે એનું પૂરું નામ છે. સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને સંદર્ભ આગંતુકમાંથી લેવામાં આવેલો છે. પાઠનું નામ શૈલ્વી પંકજમ, લેખકનું નામ ઈવાડેવ એટલે કે પ્રફુલ્લ નંદશંકર દવે, સાહિત્ય પ્રકાર નવલિકા અને સંદર્ભ આગંતુકમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. મિત્રો, આ જે પાઠ છે એની અંદર માણસનો જે જન્મ અને ઉછેર એ તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખક આ જીવનના રહસ્યને સ્ફુરાવી રહ્યા છે, ફેલાવી રહ્યા છે. એવા વિષયવસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિના કેન્દ્રમાં ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ, રહસ્યસ્ફટ જળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચિત્રના સૂક્ષ્મ આલેખનની અંદર સ્થળ વિશેષના વાતાવરણમાં, ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને તેની કળા સૂઝનો સૂક્ષ્મ સલાહ આપવામાં આવેલી છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાઠની સ્ટોરી જોઈએ કે ગાંધીગ્રામના દરવાજે મને છોડી અને મોટર ધસમસતી એટલે ઝડપથી એ ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતા લેખક કહે છે કે મારું મન ધડકી ઉઠ્યું. મનમાં એક પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચી, પત્ર વ્યવહાર કરી પત્નીની પસંદ કરવા હું છેક દક્ષિણમાંથી દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરના, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનની અંદર વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલસામાં, લાગણીઓના ઉભરામાં કઈ ઉતાવળિયું પગલું તો મારાથી નથી ભરાઈ ગયું ને? લેખક કહે છે કે મેં ચારે બાજુ નજર દોડાવી. મૂર્ખ જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. ત્યાં મારી નજર નાળિયેરીના પાંદડાથી ઢંકાયેલી છાપરાવાળી એક નાનકડી કુટીર એટલે કે ઝૂંપડી પર પડી અને લેખક કહે છે કે મેં તેના તરફ ચાલવા માંડ્યું. એ ઓફિસ ગાંધીગ્રામના જે ડિરેક્ટર, જે મુખ્ય અધિકારી હતા, ટ્રસ્ટી, એ મુખ્ય ડિરેક્ટરની હતી. લેખકે ત્યાં પૂછપરછ કરી તો એને જવાબ મળ્યો. અને એ માણસ કેવો હતો? તો એકદમ સાદા
ખાદીના કપડાં પહેરેલા હોય એવો પોશાક, એવા એક ભાઈ બહાર આવ્યા. લેખકે કીધું કે હું મિસ પંકજમનો મહેમાન છું. એ જાણી અને પોતે જ એ મિસ પંકજમનું જે ક્વાર્ટર કે ભાઈ આશ્રમ તરફથી જે આપવામાં આવેલી બધી સગવડતા હોય એવું મકાન, એ ક્વાર્ટર બતાવવા એ ભાઈ પોતે એ લેખકની સાથે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા એ રહી આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોની અવલોકન કરતા એને જોતા લેખક કહે છે કે મારા મનની અંદર એક પ્રશ્ન સળવળવા માંડ્યો કે ક્યાં હું મુંબઈનો રહેવાસી અને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી, કેમ કરીને અમારો મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો. ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચતો હતો તે એક ચિંતામાં પરિવર્તન પામ્યું અને એક લાંબો બરાક, બરાક એટલે લાંબી ઓરડી, કેદીઓને રાખવા માટેની જગ્યા, લાંબા બરાક જેવા ઓરડીના અંતે એકાએક અટક્યા, ઊભા રહી ગયા. ત્યાં એક નાનું મજાનું ઘર હતું. આંગણાની અંદર સફેદ સુશોભન આલેખેલું હતું. આ સેલ્વી એટલે કે કુમારી પંકજમ એ સ્ત્રીનું નામ છે, પંકજમ એ છોકરીનું નામ છે, કે આ મિસ પંકજમનું ગૃહ, એનું આ ઘર છે એમ કહી એ ભાઈએ એ ઘેરા રાખોડી રંગનો સાદા પણ મજબૂત કમાડ એટલે કે બારણા એ ધીમેથી ટકોર માર્યો, એટલે કે ખખડાવ્યા. થોડી ક્ષણો માટે લેખક કહે છે કે મારું હૈયું હૃદય વિચિત્ર ઉર્મિઓથી એ ધક ધક થવા લાગ્યું. પહેલી વાર મિત્રો કોઈ છોકરી જોવા જઈએ ત્યારે આવું થાય, એટલે લેખકને પણ એવું ધક ધક એનું હૃદય થવા લાગ્યું. અને જે કમાણ, જે બારણું હતું એ ધીમેથી ખોલ્યું. એ ત્યાં ઊભી હતી. એટલે ઓલા ભાઈએ કીધું કે હું આ તમારા મહેમાન લાવ્યો છું. એટલે એણે આવકાર આપ્યો, આવો આવો, તમારો આભાર. ક્યારની હું તમારી જ રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે તમે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહોતું, અને એટલે હું ડિંડિગલ, ડિંડિગલ એ મુંબઈની અંદર આવેલું વિસ્તારનું નામ છે, કે ભાઈ ડિંડિગલ તમને લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કોઈ તકલીફ થઈ હોય, પડી હોય તો એ બદલ અમને માફ કરજો. અને અંદર આવો નારાયણજીભાઈ, આભાર તમારો. જે ભાઈ લેખકને મૂકવા આવેલા એનું નામ હતું નારાયણજીભાઈ. એટલે પંકજમ એમનો પણ આભાર માને છે. એટલે નારાયણજીભાઈ નમસ્તે એમ કહેતા એ પહેલા ભાઈએ વિદાય લીધી, એટલે એ ત્યાંથી ચાલ્યા ગયા. મેં પણ તેમનો આભાર માન્યો અને શિષ્ટાચાર બતાવ્યો, થોડુંક સારું લાગે એવું વર્તન કર્યું. હવે લેખકને કહે છે કે મારા પ્રસન્ન ચિત્તમાં, મારા મનની અંદર એ બારણાની વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ, એના મનમાં આવી ગઈ. લેખક કહે છે કે મારી કલ્પનામાં વસેલી એ નારીને એ બહુધા એટલે ઘણી રીતે એને મળતી આવતી હતી. અમુક રીતે એ વધારે આકર્ષક, સુંદર હતી એમ લેખક કહે છે કે મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી એમ તો એ પણ લેખક કહે છે કે મારી જેમ યુવાનીની વય વિતાવી ગઈ હતી એવી હતી, છતાં એ કોમલાંગ કે જેના કોમળ અંગો છે તેવી કોમળ અંગો વાળી એ નમણાઈ અને મોહક સ્ત્રી હતી. થોડીક શામ એટલે કે કાળી હતી, થોડીક કાળી હતી. અને એ યુવતીના મુખ પર સદાય માટે, હંમેશને માટે એ જે હાસ્ય સ્મિત હતું
એ આત્મીય બનાવી દેતું, એટલે દરેક વ્યક્તિને એ પોતાના બનાવી દેતું હતું. મીઠા, જરા ઘેરા અવાજે, દક્ષિણી એક્સેન્ટ એટલે કે રીત, દક્ષિણી રીત સાથે એ ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડી પાણી આપું છું, આવો બેસો. અને એમ કહી આ કુમારી પંકજમ ઓરડામાં ચાલી ગઈ. અહીંયા લેખક આ પંકજમને મળવા આવે છે, એને લગ્ન કરવાના હતા એટલે જોવા માટે આવે છે, પ્રથમ મુલાકાત છે. એને બેસવાનું કહી અને ઓરડાની અંદર ચાલી ગઈ, રસોડામાં ગઈ. લેખક તો આશ્ચર્યથી છળી મર્યા, લેખકને ખૂબ નવાઈ લાગી. એક મધુર સંતોષથી લેખક કહે છે કે હું તો ગદગદિત બની ગયો, એટલે ખૂબ જ આનંદિત બની ગયો. એ જે ઓરડો હતો એ નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી, ખૂબ જ કાળજીથી આ ઓરડાને બનાવવામાં આવેલો હતો. ખાદીની ચાદરથી ઢાંકેલો, ગાદીવાળા પાટ એટલે લાકડાનો જે ખાટલો બનેલો હોય તે ગાદીવાળા પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા એટલે કે ઓછીકા ખૂબ જ વ્યવસ્થિત રીતે અને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર, આવા માણસોની છબીઓ હતી, એના ફોટાઓ હતા. એક નાની ચારપાઈ પાસે રેંટીઓ અને પૂણીઓ પડેલી હતી, કે રેંટીઓ પહેલાં સાથે વણતા, કાપડ વણતા, એટલે રેંટીઓ અને આ રૂની પૂણીઓ પડી હતી. લેખક કહે છે, મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની ગઈ. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની ઈચ્છા એટલે ઈચ્છા, સુખી ઘર વસાવવાની ઈચ્છા એ લેખકના મનની અંદર ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ, એ શરમ એ પોતે લેખક અનુભવવા લાગ્યા. પાણીનો પ્યાલો લઈ એ સ્ત્રી આવી અને ત્યારે લેખક કહે છે કે મારી આંખો અને નાક એ બંનેને તૃપ્તિ અનુભવી, સંતોષ અનુભવ્યો. વાળની અંદર ગૂંથેલા, કેશમાં ગૂંથેલા મોગરાની વેણીએ વાતાવરણને મીઠું સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એણે જે પરિધાન, જે વસ્ત્ર, જે કપડાં પહેરેલા હતા, એ જે સાડી હતી એ ખાદીની હતી. એ માનવા લેખકનું મન તૈયાર નહોતું, કારણ અત્યારની મોડર્ન આધુનિક જે પ્રિન્ટર્સ હોય, જે નવી નવી જે ડિઝાઇનો છે, એને પણ ટૂંકમાં ટક્કર મારી એવી આ નવી ડિઝાઇન બનાવેલી હતી. તો એવી એને આધુનિક મોડર્ન પ્રિન્ટર્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરી અને બનાવેલી હતી. દરેક ક્ષણે ક્ષણે એ વ્યક્તિ, લેખક કહે છે કે મારા સમગ્ર વ્યક્તિત્વને કોઈ અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. અને લેખક કહે છે કે પોતે અસહાય બની અને એમાં બંધાતો જતો હતો. બલકે એ અસહાયતા અને બંધન, લેખક કે મને ગમે, કોકને ગમતા એ ગમવાનું જ છે. એટલે હવે એ સ્ત્રીએ મૌન તોડ્યું છે, ચૂપ હતા, કોઈ રીતે બોલતા નહોતા, એટલે સ્ત્રીએ મૌન તોડ્યું અને કીધું કે મને ગુજરાતી બોલતા સાંભળી તમને નવાઈ લાગી છે. કેમ? નવાઈ ઉપજી છે એટલે કે તમારા મુખ પરના એ હાવભાવ જોઈને હું કે સમજી ગઈ. એટલે એ યુવતી કહે છે કે હું 3-4 વર્ષ વડોદરાની અંદર રહેલી હતી. મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું અને ડિગ્રી લીધા બાદ, એટલે કે કોલેજ પૂરી કર્યા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું અને ગુજરાતીઓ પણ ગમી ગયા, એમ કહી અને મીઠું મીઠું હસવા લાગી. લેખક પોતે ગુજરાતના જ છે, ગુજરાતી બોલે છે. જે યુવતી છે દક્ષિણ ભારતની છે અને ત્યાં આશ્રમની અંદર રહે છે. લેખક યુવતીને જોવા આવ્યા. એને લગારે એટલે જરા પણ ક્ષોભ, શરમ
થતો હોય એવું એના વર્તન પરથી લેખક કે મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની, વાતચીત કરવાની રીત એટલી બધી સરળ, એટલી બધી સ્વચ્છ અને એટલી બધી મુક્ત હતી કે લેખક કહે છે મારી જે વ્યગ્રતા હતી, જે ઉદાસી હતી એ થોડી થોડી ઓછી થવા લાગી. ગુજરાતીઓ પણ મને ગમે છે એ શબ્દ પાછળનો ભાવ, એ સૂચન અને બે લેખક સમજી ગયા. એટલે યુવતીને તો લેખક ગમી જ ગયા છે અને મને એ ગમ્યા હતા. એટલે હવે લેખક બોલે છે કે મેં સ્વસ્થ થઈ અને કહ્યું મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં પણ મને કોઈ ગુજરાતી ભાષા સમજી શકે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને કે મારા આનંદનો કોઈ પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. હવે જો લેખક ગોળા મારે દે, લેખક વખાણ કરે છે, કોઈ ગુજરાતણમાં સાંભળી જ્યારે નહીં નવાઈ ના હશે. એટલે ઓલી યુવતી બોલી કે ભાઈ તમારી વાત સાચી છે. પારકાના મોઢે, બીજાના મોઢે બોલાતી આપણી ભાષા એ કાનને વધુ મીઠી લાગે. હવે જુઓ, તમે થાકી ગયેલા છો, તડકો પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે, અતિથિ ગૃહે લઈ જાઉં છું. ત્યાં તમે નાહી ધોઈ તૈયાર થઈ જાઓ. હું ભોજનનો પ્રબંધ એટલે કે વ્યવસ્થા કરું છું. તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે એટલે કે સાંજના સમયે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓ અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પરિચય કરાવીશ. લેખક મનોમન બોલે છે કેવી સરસ ચતુરાઈ, એકબીજાનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો છે. એક પછી એક ક્રિયાઓ એ પતાવતા લેખક એ પંકજમની સ્મૃતિમાં, એની યાદમાં ખોવાઈ ગયા. લેખક કહે છે કે મને લાગ્યું કે મારી હસ્તી, મારું જે અસ્તિત્વ છે એ ખોવાઈ ગઈ છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એની બોલી, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી જરા પણ શરમ નહીં, ક્યાંય કોઈ ખોટો દંભ નહીં, કોઈ પણ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ નહીં. જાણે ઉઘાડી બારી, ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો અને સમજી લો, એવી ટૂંકમાં સારા વ્યક્તિત્વવાળી આ કુમારી મિસ પંકજમ હતી. એનામાં કોઈ છેતરામણીનો ભાવ નહોતો. અને ત્યાં જ લેખક કહે છે કે મારા મનમાં શંકા ઉઠી, રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એના પ્રેમમાં પડ્યો પણ એ તને સ્વીકારશે? એને તું પસંદ છો? થોડી બેચેની થઈ. વિચારોમાં અટવાતો એ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો, ઊંઘી ગયો. સાંજ મજાની સરસ હતી. લેખક વહેલા જાગી ગયા હતા અને એની રાહ જોતા ફરી ઉત્કંઠ બનતો એ લોબીની અંદર આટા મારતો, આગળની વસ્તુનો જે ભાગ હોય લાંબો, એની અંદર આટા મારતો. અને હવે મિસ પંકજમ આવે છે, નમસ્કાર એમ કહી અને બોલી પગથિયા ઉપર ઊભી રહી. લેખક કહે છે કે હું એના આકર્ષક સ્વરૂપને જોઈ અને ખરેખર આભો બની ગયો, નવાઈ પામી ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહકતા, સુંદરતા અને કમનીતા હોઈ શકે? એનો ખ્યાલ લેખક કહે છે કે મને જીવનની અંદર પહેલી વાર આવ્યો. અને લેખક કહે છે કે મારું મન એ હર્ષ વિભોર બની ઉઠ્યું, કારણ આ દેખાતા ખરબચડું જીવન શહેરના ઉપલંઘિયા ભપકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ બધું હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામના પ્રતીકો એટલે કે ગામડાના ચિહ્નો
એ તપખીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા એના છૂટા ઢીલા વાળની અંદર આધુનિક સ્ટાઇલની અંદર સાડીમાં એ અંબોડાની અંદર ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરવાળી એવી છાપવાળી હાથે બનાવેલી એના એ ચપ્પલો હતા. ભભક અને મહેકથી એ વાતાવરણ સચેત બની ગયું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એનો ખ્યાલ લેખક કહે છે કે જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી પણ આવે જ નહીં. ખરેખર આ સાડી તમને ખૂબ શોભે છે. અને એ જરા શરમાઈ ગઈ અને લજ્જાથી લેખક એને જોઈ રહ્યા. પોતાને સાંભળી લઈ અને બોલી કે હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત બનશો, જાણીતા બનશો, અને ત્યારે તમને એની જે મહાનતા છે એ સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. એમ કહી લેખક કહે છે કે હું અને સેલ્વી પંકજમ બંને સાથે સાથે ચાલવા લાગ્યા. મારું મન આનંદના આવેગમાં ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું કે અહીંની મુખ્ય 4 સંસ્થાઓ છે. એમાં પહેલી ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બીજી રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજું મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ, અને ચોથી હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન. એટલે કે બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ જ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું અત્યંત સુંદર જગ્યા છે. આ નાની નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ખૂબ જ સુંદર ગામ છે. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ એ બધાને ગમી જાય છે. લેખક કહે છે કે સેલ્વી પંકજમનું મુખ એ લાલ ચોળ બની ગયું તડકાને કારણે. એના હાથ રૂમાલ મોં પર દબાવ્યો. લેખક તો એના બચપણથી આની પ્રીતમાં છે, એના પ્રેમમાં હતા. બીજા કેટલાય વિદેશીઓ આ આશ્રમની અંદર આવી અને સ્થિર થયા છે. એમાંના 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં જ છે. મોન્ટેસરી કે શિક્ષણની અંદર સારા વિચારો, બાળકો માટે શિક્ષણ આપનાર વિદ્વાનનું નામ છે. મેડમ મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી એટલે સાથે રહેનારા ડેસ્ટિટ્યૂટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડી અને અત્યાર સુધીના વિકાસની બધી વાત કરી કે ભાઈ આ જે સંસ્થા છે એ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથા. ગાંધીજીના ચુસ્ત અનુયાયીઓને અંતેવાસી અમ્મા અને અપ્પાએ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલીક નજીક રહી ડૉક્ટર અમ્મા અને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી અને તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો છે અને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર એટલે કે વર્ણન આપ્યું. ફેમિલી પ્લાનિંગ અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓમાં ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય ચોક્કસ આશીર્વાદ સમાન લાગતી હશે. અને એનો ખ્યાલ લેખકને સહેજ કે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ, એટલે તમામ પ્રકારના સાધનોથી સજ્જ આ સંસ્થા આ ગાંધીગ્રામમાં જોતા લેખક કહે છે કે મારા
આશ્ચર્યનો, મારા નવાઈનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા લેખક કહે, મારું મન ઉત્કંઠ બની ગયું, મારું મન ઉતાવળું બની ગયું. હા, સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ લેખક કે હું તો અચકાઈને ઊભો રહી ગયો. દરવાજાની આગળ જ પૂરા માન વકદની રંગીન તસવીર, પૂરા માનવ કદની આખી તસવીર દિવાલ પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી કે જે લેખકની સાથે અત્યારે જ છે. લેખકે એની સાથે પ્રશ્ન પણ કર્યો અને સામું જોયું. એટલે પંકજમે કીધું કે હા, એક ભાઈએ વર્ષો પહેલા મારો આ ફોટો બનાવેલો છે, કે મેં ભરતનાટ્યમનો અભ્યાસ કરેલો છે. આ સંસ્થાના વિકાસ માટે અમે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમો લઈ આખા હિન્દુસ્તાનની અંદર રખડતા, એટલે કે બધે કાર્યક્રમો કરતા. અમ્મા અને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ પ્રેમ હતો અને એક ચિત્રકાર ભાઈએ આ મારો ફોટો સહજ રીતે જ બનાવી આપેલો. અમે એક મોટા હોલની અંદર પ્રવેશ્યા. એક હૃદયંગમ એટલે કે હૃદયને ગમે એવું દ્રશ્ય જોયું કે નાના નાના ભૂલકાઓ, બાળકો એ નૃત્યના જુદા જુદા પોઝમાં, અલગ અલગ અદાઓમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. લેખક કે અમને જોઈ અને ત્યાંની આધેડ એટલે કે અડધી ઉંમર વીતી આવી ચૂકેલી બાઈ, આધેડબાઈએ તબલચી બાંધેલી, જે તબલા વગાડનાર હોય એની પાસે એક થાપ મરાવી અને બધા જ બાળકો એ શિસ્તબદ્ધ પોતપોતાની જે મુકરર કરેલી, નક્કી કરેલી જે જગ્યા હતી એ જગ્યાએ જઈ અને સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા લાગી, સંગીતનો એક પ્રકારના રાગ બોલવા લાગી. એક મનોહર, મનને ગમે એવું હલનચલનની ભાત એટલે કે ડિઝાઇન ત્યાં પડવા લાગી. એટલે એનું સ્વાગત કરે છે આ બાળકો. લેખક કહે છે કે મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ, સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. ત્યાંથી નીકળી લેખક કહે છે કે અમે સીધા ડેસ્ટિટ્યુટ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી કે અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ, કારણ કે અનાથ બાળકો માટેનું આ ઘર હતું. એટલે અનાથ બાળકો માટે હોય એટલે બધાને દુઃખ તો લાગે જ, અને આ પણ પોતે અનાથ જ હતી સેલ્વી પંકજમ. એટલે કહે છે કે આ બાળકોમાંનું એક જૂથ પંકજમની બાજુ ઘસી આવ્યું, દોડીને આવ્યું અને એને લગભગ પંકજમને પકડી અને લેખકથી દૂર લઈને જતું રહ્યું. પેલી જે બાઈ હતી ત્યાં ધ્યાન રાખવાવાળી, એણે કીધું, પેલા બાઈએ લેખક પાસે આવી નમસ્કાર કરી અને બોલ્યું, તમને હવે મિસ પંકજમ થોડો સમય માટે નહીં મળે. આજે બાળકોને એને મળ્યા નથી એટલે આ તક, આ મોકો મળતા એની સાથે થોડુંક ખેલી લેશે, રમી લેશે, મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાઓનો પરિચય કરાવી દઉં. અને પંકજમ છોકરાઓ સાથે ગઈ. એમાં જે બીજી જે બાઈ હતી, સ્ત્રી, એ આ લેખકને બીજી સંસ્થાઓનો પરિચય કરાવે છે. એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટે તો એ સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયા એટલે નોકરાણીઓ, આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા, એની સાર સંભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. લેખક કહે છે 5-10 મિનિટ સુધી હું ત્યાં ઊભો રહ્યો અને 2 વિરોધી લાગણીઓનું ઘર્ષણ લેખક કે મારા મનની અંદર ચાલી રહ્યું હતું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણની અંદર ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. એટલે એ બધો બગીચો છે. અને બીજી બાજુ એમની નિકટમાંની નજીક, નિકટના નિકટ સંબંધીઓથી ત્યજી દીધેલા, છોડી દીધેલા એ જાણી એ આ બાળકો હતા. પોતાના પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવેલા બાળકો. એક બાજુ ફૂલ અને એક બાજુ ત્યાગ કરેલા, છોડી દીધેલા બાળકો છે. તો એ
અત્યંત વેદના અને દુઃખ લેખક અનુભવી રહ્યા હતા. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો ભરતો લેખક કહે છે કે મારી પાસે આવ્યો. લેખક કે મેં એને ઉચકી લીધો અને ખિલખિલાટ હાસ્ય કરવા માટે હસી પડ્યો. હવે થોડીક વાર રમે છે. હવે લેખક એને નીચે મૂકી અને જવા માંડ્યું અને ત્યાં ઓલું જે બાળક હતું એ મોટા અવાજે રડવા લાગ્યું. લેખક કે મારું હૃદય એમાં ખૂબ જ દુઃખ થયું, મારું હૃદય દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં હંમેશને માટે મઢાઈ ગયા. લેખક હવે એ રૂમમાંથી બહાર મેદાનમાં આવ્યા અને નાના બાળકો કિલ્લોલ આનંદ કરી રહ્યા હતા. એકાએક લેખકના મનમાં પ્રશ્ન થયો અને ઓલી જે બીજી જે સ્ત્રી હતી એને લેખકે પૂછ્યું કે ભાઈ માફ કરજો, હું તમને જે પ્રશ્ન પૂછું એના બદલે માફ કરજો. કે ભાઈ આજે હવે મારી ઉત્સુકતા એવું રોકી નથી શકતો. આ બધા જે બાળકો છે જેને ત્યજી દીધા, એના જે મા બાપ છે એને તમે ઓળખો છો, એને તમે જાણો છો કે આ બાળકોને અહીં કોણ લાવ્યું છે? અને ત્યારે એની સ્ત્રીએ જવાબ આપ્યો કે બધા જ ગરીબ અને તવંગર છે. ભાઈ પૈસાદારે છે અને કોઈ ગરીબી છે. પુનિત પાપી કે ભાઈ કોઈ પુણ્યશાળી છે તો કોઈ પાપી પણ છે, કોઈ દુર્જન ખરાબ પણ છે તો કોઈ સારા પણ છે. જેના હૃદયની અંદર રામ વસેલો હોય તે બાળકનું ગળું ટૂંપાય એટલે કે ગળાવું દબાવી દેવાને બદલે, એને રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. કોઈ ગટરમાં નાખી દે છે તો કોઈક બાળક કૂવામાંથી અમને મળે છે, કોઈક જંગલમાંથી. આવા તો ઘણી જગ્યાએ કલ્પના પણ ન કરી શકાય એવી ગંદી ગંદી જગ્યાઓથી આ બધા બાળકો અમને મળેલા છે. અને એ આ બધા બાળકો એને અમે અહીંયા ઉછેર કરીએ છીએ. કોઈક જ વખત અમને એમના મા બાપની જાણ થાય છે, મોટા ભાગના બાળકોની જાણ થતી નથી. તો આ ત્યજી દીધેલા બધા બાળકો અહીંયા છે, આ બધા અનાથ બાળકો. અમે કિશોર બ્લોક એટલે કે જે નાના બાળકો હતા એ બાજુ હવે જાય છે. એટલે લેખકે વળી પૂછ્યું કે ભાઈ તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ ખરાબ દશાથી માહિતગાર હોય છે? એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ સામાન્ય માણસની જેમ આ દુનિયાની અંદર જોડાઈ શકે છે? સમાજ તેમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવા અમે અમારાથી બને એટલું બધું જ કામ કરીએ છીએ. એમની બુદ્ધિ અને બીજી શક્તિઓને ધ્યાનમાં રાખી અમે એને લાયક તાલીમ આપવા માટે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે અમને સફળતા મળી છે, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમને નિષ્ફળતા મળી છે. તમને એક નક્કર મજબૂત દાખલો આપો કે તમે જેને મળવા આવ્યા એ મિસ પંકજમ, જે કુમારી છોકરી છે પંકજમ, તમે એના મિત્ર છો. એ પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. એ પંકજમ છે એને તમે ઓળખો છો? એનું નામ અમ્મા અને અપ્પા કે જે સંસ્થાના જે સ્થાપક છે એને જાણી જોઈને એનું પંકજમ એવું નામ રાખ્યું, કારણ એ કાદવનું કમળ છે. પંક એટલે કાદવ ને જ એટલે જન્મનાર, કાદવમાંથી જન્મનાર, અને પંકજ એટલે કમળ પણ થાય. અને આ સંસ્થાનું ફરજંદ છે. અમને એનું મોટું ગૌરવ છે. જેવું લેખકે વાત સાંભળી કે પોતે જેની સાથે લગ્ન કરવા એવા એ છોકરી, એના મા બાપ તો કોણ છે, એ કાદવનું કમળ છે એવું સાંભળ્યું એટલે લેખકના હૃદયની અંદર કડાકો થયો. લેખકને દુઃખ થયું. આ સૌમ્ય શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં પણ એ ફર્સ્ટ ક્લાસ. એટલું જ નહીં, દરેકે દરેક ક્ષેત્રોમાં એ સૌથી આગળ રહી છે. શું એનું લેખક, શું એનું નૃત્ય, શું એનું વક્તૃત્વ, આવી બધી બાબતોની અંદર એ જો એ આગળ હોય તો આ કઈ રીતે હોઈ શકે? એ સંસ્થાનું ફરજંદ, એ સંસ્થાન માટે એ કઈ રીતે હોઈ શકે? એ કાદવનું કમળ છે,
માટે એનું નામ પંકજમ છે. લેખક કે મારા મનમાં એ શબ્દો ઘોળાવા લાગ્યા, આ વિચારો આવવા લાગ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? લેખકના મનમાં સહજ પ્રશ્ન થયો. એટલે સ્ત્રીએ કીધું કે ના, એના મા બાપ, એના કોઈ સગા સંબંધીઓ જે કંઈ તમે ગણો તે આ સંસ્થા છે. અને તેનાથી પણ અધિકતર કોઈ વધારે હોય તો એવા અમ્મા અને અપ્પા છે. લેખક કહે કે મારા હૃદયની અંદર જે સુપ્ત, જે સૂતેલા જે પૂર્વગ્રહો હતા એ સળવળવા લાગ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર કોઈ પાપીની છોકરી હશે. કેવો એનો વંશવેલો હશે. ઓ, મારું મન કેવું વિરક્ત બની ગયું. જો લેખકને હવે ખબર પડે છે કે આ છોકરી કોણ છે, એટલે લેખક આવા વિચાર કરે છે. અને લેખકની કિશોર બ્લોકની આગળ વધે છે. નાના વાડાની અંદર આ પંકજમ નાના નાના છોકરાઓ, કિશોર અને કિશોરીઓ સંસ્કારની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. લેખકની સામે જોઈ એણે એક સ્મિત હાસ્ય કર્યું. પરંતુ હવે લેખકના મનની શીત બની ગયેલા લેખકથી સામું ન હસાયું, કારણ કે એને ખબર પડી ગઈ કે કોણ છે. એટલે તને એના પૂર્વજન્મની સાથે શું સંબંધ છે? એને જો કેવી નિર્મળ, નિર્દોષ, નિખાલસ. શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? લેખક મનોમન વિચાર કરે છે. પણ એની માં કોની સાથે, એનો કેવો સંબંધ, આ કોની છોકરી હશે? આવું ભયંકર ગરજગા, જેમ હાથીઓ જેમ બાજતા હોય એવું યુદ્ધ લેખકના મનની અંદર ચાલવા માંડ્યું. લાખો પ્રયત્નો કર્યા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા, તિરસ્કાર લેખક કેમે કરીને રોકી શકતા નથી. હૃદયને આળું બનતો અટકાવી શકતો નથી. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી રહીને ઉછળી રહી અને પોતે મૂંગો બન્યો કે હવે અહીંયા રહેવાય નહીં, આની સાથે લગ્ન કરાય નહીં. લેખક અને પેલી સ્ત્રી એ બંને ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા, મહેમાન ગૃહ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ, જો હવે સાંજ પડવાની પણ તૈયારી હતી. એકદમ શાંત બની ગયા તમે. હવે જો પંકજમે કીધું અમસ્તો જ, એટલે કીધું કે ભાઈ ડેસ્ટિટ્યુટ અનાથ બાળકોને જોઈ અને ઘણા બધાની સ્થિતિ આવી થાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી પ્રયત્ન કરવા માંડી યુક્તિ, પરંતુ આછા અંધકારમાં એનો આ માત્ર જ આકાર હતો એ જ આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળ ભર્યું સંભળાયું. કંઈક ડાઘા શોધવાના મારા મનમાં નાકામયાબ પ્રયત્નો થયા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી અત્યારે વધુ આકર્ષક જણાતી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. લેખક કે મને હવે એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈક જબરી ભાંજગળ કે ભાઈ વિચારો ચાલી રહ્યા છે. એકાએક એ પંકજમે એના મધુર અવાજ રણકો કીધું કે જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવી છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ માનું છું. લેખક કે હું સમજી ગયો એ કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક લેખકનું થવા લાગ્યું. લેખક કે મારા રોંગટા રૂવાડા એક રોમાંચ અનુભવી રહ્યા હતા. પંકજમ કહે છે કે મારું જીવન એક અનોખી અલગ જ પ્રકારની કહાની છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, કોઈ સગા સંબંધીઓ નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ, જે ઘર તમે હમણાં જોયું એ આશ્રમ, એ જ મારું સાચું ઘર છે. તેના સંચાલકો, તેના નાના જે ભૂલકાઓ, જે બાળકો છે એ મારા સગા સંબંધીઓ છે. અમ્મા અને અપ્પા સંસ્થાના ડાયરેક્ટર એ મારા મા બાપ છે કે જેણે મને મોટી કરી. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ એ કોઈ પણની મને કશી ખબર નથી. હું એક કાદવનું ફૂલ છું, પણ મને હું રંજ માત્ર જરા પણ એ હીન કે તુચ્છ ગણતી નથી, બલકે મને એનું મારું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. જો પંકજમ પોતાની બિચારી બધી જ વાત કહી દીધી. એક એનું વ્યક્તિત્વ કેવું છે તે પેટમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી રાખતી.
છેતરવાની ભાવના નથી. નહીંતર ઘણીવાર ન પણ કહે, એવું પણ બની શકે. એ રહી લેખકના મનમાં, હૃદયમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા કે કોઈ પણ સ્ત્રી હોય ને, એ પોતાના જીવનની આવી કલુષિત ખરાબ કથા કોઈ રીતે ન કહે. આ રીતે મને કહેવત ખરી? આ તો મોટા ઉદ્દાત મહાન સંસ્કારની નિશાની નથી, આ ખાનદાની નથી. અને લેખક ઉર્મિલ બની ગયા. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા, એ બધું લેખકના મનની અંદર હવે વિચારવામાં આવવા લાગ્યું. લેખકે કીધું, એક વાત હું તમને પૂછું. હું બોલ્યો અને એ લેખક કહે હું બોલ્યો એટલે પંકજમ અટકી ગઈ કે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? જો લેખકે સામે પ્રપોઝ કર્યું. મેં કાપતા સ્વરે પૂછ્યું, શું શું? સ્વી ના હા? જો હવે પંકજમ કંઈ બોલી પણ શકતી નથી, કારણ કે અત્યાર સુધી જેટલા એને જોવા આવેલા બધા એના ગોત્રનું નામ સાંભળ્યું, એના જન્મ વિશેની કહાની વાત સાંભળી, એ બધા ના પાડીને જતા રહેલા છે. પણ અહીંયા હવે લેખકે સામેલી પ્રપોઝ કર્યું એટલે સ્વીકારવાની વાત કરી, એટલે એને નવાઈની વાત લાગી. એટલે કીધું શું સ્વીકારશો? અને એનો જે અવાજ હતો એ ગળગળો થઈ ગયો, એકદમ ધીમો થઈ ગયો, અને એની વાચા મૌન બની ગઈ, ચૂપ થઈ ગઈ. એને નજીક આવી લેખકે મારો હાથ પકડ્યો. એની આંખમાં આંસુ સરી રહ્યા હતા અને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની અને બોલી, સાચે તમે મને સ્વીકારશો? તમે મારી સાથે લગ્ન કરશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ છોડીને ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત, કારણ કે અત્યાર સુધી ઘણા આવા બનાવો બની ગયા છે. એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ ડોક ઉન્નત એટલે કે ઊંચી કરી, ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત, એટલે કે ભૂલી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે, આ સમય માટે વર્ષોથી હું થોભી રહી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી કે હવે એની સાથે કોઈ લગ્ન કરશે. એવું મિસ પંકજમને પણ કલ્પના નહોતી. અને ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવી ઊભી રહી. એ મારાથી જીરવાતી નથી, એ મારાથી સહન થતી નથી. લેખક કહે છે કે મેં પંકજમના આંખોના આંસુ લૂસી નાખ્યા. એણે મારો હાથ દબાવી દીધો. મને લગભગ એ હાથ પકડી ઢસલી અને ચાલી, ચાલો જલ્દી ચાલો. અમ્મા અને અપ્પાને આપણે સમાચાર આપીએ, એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણની અંદર પ્રસરતી લેખક કહે છે મેં અનુભવી. તો આમ કે જેના જન્મ વિશે પણ કોઈ માહિતી નથી, જે કાદવનું કમળ છે, એની સાથે લેખક છેલ્લે એના વ્યક્તિત્વથી, એના ગુણોથી એ લગ્ન કરે છે. તો મિત્રો, અહીં આ પાઠની સ્ટોરી પૂર્ણ થાય છે. તો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ. હોમવર્કની અંદર મિત્રો જે શબ્દાર્થો છે એ તમારે બે વાર લખવાના છે.